ગુજરાતીમીડડે.com ફરી લઈને આવ્યું છે આપની સાથે આ અઠવાડિયે થયેલી મહત્વની ઘટનાઓનું વીકલી ન્યૂઝ કવર। આ અઠવાડિયાની શરૂઆત મુશળધાર વરસાદ સાથે થઈ। સોમવારે રાતના 1 વાગ્યાથી લઈ સવારે 6 વાગ્યા સુધીના ભારે વરસાદે મુંબઈ ગરાવનું સંપૂર્ણ જીવન ખોરવી નાખ્યું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું ગોરેગામ મુલુંડના લિંક રોડ પ્રોજેક્ટના ત્રીજા તબક્કાના ટનલના કામનું ભૂમિપૂજન। સુપ્રીમ કોર્ટ દ્વારા અરવિંદ કેજરીવાલને આપવામાં આવ્યા વચગાળા એટલે કે ઇન્ટરિમ જામીન। ઉત્તર પ્રદેશમાં ઘટી ભયાવહ ઘટના, મોતીહારથી દિલ્હી જઈ રહેલી બસનો થયો અકસ્માત, 18 મુસાફરોએ ગુમાવ્યો પોતાનો જીવ। વિરાટ કોહલીના વન એન્ડ કમ્યુન ક્લબ સામે પોલીસે દાખલ કરી FIR। નીટ પેપર લીક મુદ્દે સુપ્રીમ કોર્ટે આપ્યું પોતાનું મોટું નિવેદન। કોર્ટે કહ્યું કે સમસ્યાનો ઉકેલ લાવવા રીટેસ્ટ કરવાનો ઓપ્શન રહેશે સૌથી છેલ્લો। વરલી હિટ એન્ડ રન કેસના આરોપી મિહિર શાહની આખરે થઈ ધરપકડ। મચ અવેટેડ ઇવેન્ટ અનંત રાધિકા વેડિંગની થઈ ગઈ શરૂઆત। એન્ટિલામાં જોવા મળ્યો દેશ અને દુનિયાના પ્રખ્યાત ચહેરાઓનો ધસારો। BKC વિસ્તારની ઘણી ઓફિસોમાં કર્મચારીઓને મળી વર્ક ફ્રોમ હોમ કરવાની છૂટ। દર વર્ષની જેમ આ વર્ષે પણ થયું જગન્નાથપુરીમાં ભવ્ય રથયાત્રાનું આયોજન। રથમાંથી ફરી મંદિરે લઈ જવા દરમિયાન ભગવાન બાલભદ્રની મૂર્તિ પડી ભક્તો પર, 5 ભાવિકો થયા ઘાયલ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અઠવાડિયા દરમિયાન ઓસ્ટ્રિયા અને રશિયાની કરી મુલાકાત। બંને દેશોના પ્રધાનો જોડે થઈ રાજકીય અને વ્યવસાયિક સંબંધો વધારવાની વાત। આવા જ ઇન્ફોર્મેટિવ કોન્ટેન્ટને જોવા માટે કીપ રીડિંગ એન્ડ કીપ વોચિંગ ગુજરાતીમીડડે.com। સબસ્ક્રાઇબ કરો ગુજરાતી મિડડે। બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન।